નમસ્તે મિત્રો, પહેલું પગલું એપમાં તમારું સ્વાગત છે. શું તમારું બાળક અંગ્રેજીમાં વાતચીત કરતા અટકે છે? તો હવે ચિંતા ના કરો, કારણ કે પહેલું પગલું એપ લઈને આવી રહી છે આપના માટે ઇંગ્લિશ શીખોના વિડીયોઝ, કે જેમાં અંગ્રેજી બોલવા માટે સૌથી જરૂરી હેલ્પિંગ વર્બ્સ, ટેન્સીસ વગેરેની ગુજરાતી સમજૂતી અને વાક્યો દ્વારા શીખવવામાં આવે છે. તો આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ અને તમારા બાળકને બનાવો ઇંગ્લિશ ચેમ્પિયન. તો ચાલો શીખીએ અંગ્રેજીમાં વાતચીતમાં વારંવાર વપરાતા કેટલાક મહત્ત્વના શબ્દો, તેનો ગુજરાતી અર્થ અને તે વાક્ય ક્યારે અને ક્યાં વપરાય છે તે શબ્દો વિશે. એકચ્યુઅલી એટલે કે ખરેખર અથવા હકીકતમાં, કે જ્યારે કોઈ સાચી વાત કે હકીકત જણાવી હોય ત્યારે આ શબ્દ વપરાય છે. જેમ કે એકચ્યુઅલી વાત આમ છે, બેઝિકલી કે મૂળભૂત રીતે અથવા તો ખાસ કરીને. કોઈ વાતને એકદમ સરળ રીતે સમજાવી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. સડનલી એટલે કે અચાનક. જ્યારે કોઈ ઘટના એકાએક એટલે કે અચાનક બની જાય છે ત્યારે આ શબ્દ વપરાય છે. લિટરલી એટલે કે સાચે જ. જ્યારે કોઈ વાત પર ખૂબ ભાર મૂકવો હોય કે હું સાચું જ કહું છું ત્યારે આ શબ્દ વપરાય છે. શેડ્યુલ એટલે કે સમયપત્રક અથવા આયોજન. દિવસભરના કામનો સમય નક્કી કરવા માટે આ શબ્દ વપરાય છે. ડેડલાઇન એટલે કે છેલ્લી તારીખ અથવા સમયસીમા. કોઈ કામ પૂરું કરવાનો છેલ્લો સમય આપવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. અપડેટ એટલે કે નવી માહિતી આપવી. કોઈ કામ ક્યાં સુધી પહોંચ્યું તેની લેટેસ્ટ માહિતી આપવા માટે કે લેવા માટે આ શબ્દ વપરાય છે. ફીડબેક એટલે કે અભિપ્રાય અથવા પ્રતિભાવ. કોઈના કામ કે વસ્તુ વિશે તમારો અનુભવ જણાવવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પોસ્ટપોન એટલે કે આગળ ધકેલવું અથવા મુલતવી રાખવું. કે કોઈ મીટિંગ કે કામ પછીના સમય પર આગળ રાખવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. એનીવે એટલે કે ગમે તે હોય અથવા જે હોય તે. ચાલુ વાત બદલીને નવી વાત શરૂ કરવી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે. કોઈ ખરાબ સમાચાર કે અફસોસ વ્યક્ત કરવો હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઓબ્વિયસલી એટલે કે દેખીતી રીતે જ અથવા ચોક્કસ. જે વાત બધાને ખબર જ હોય અને હા પાડવી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. અભ્યાસ કે કોઈ ચોક્કસ કામ પર પૂરેપૂરું લક્ષ્ય આપવા કેવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ક્રિએટિવ એટલે કે સર્જનાત્મક, કંઈક નવું કરનાર. જ્યારે કોઈ બાળક કે વ્યક્તિ ચિત્રકામ કે ક્રાફ્ટમાં કંઈક અનોખું અને નવું બનાવે ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઇમેજિન એટલે કે કલ્પના કરવી અથવા વિચારવું. વાર્તા કહેતી વખતે અથવા વિચારો કે આવું હોય તો તેમ કહેવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પ્રેક્ટિસ એટલે કે મુહાવરો કરો અથવા પ્રથા. કોઈ વસ્તુ વારંવાર કરીને તેમાં પાક્કા થવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. જેમ કે લખવાની કે બોલવાની પ્રેક્ટિસ કરવી હોય ત્યારે. વાયરલ ખૂબ ઝડપથી પ્રખ્યાત થવું. જ્યારે કોઈ વિડીયો, ફોટો કે ઓડિયો ઇન્ટરનેટ પર લાખો લોકો સુધી પહોંચી જાય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ટ્રેન્ડિંગ એટલે કે હાલમાં ચર્ચામાં હોય તેવું. જે વિષય કે વસ્તુ વિશે અત્યારે ઇન્ટરનેટ પર સૌથી વધુ વાત થતી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક અથવા સાચું. જ્યારે તમારે કહેવું હોય કે હું સાચું કહું છું તો ત્યારે ટુ બી ઓનેસ્ટ વપરાય છે. ઇગ્નોર કે ધ્યાન ન આપવું અથવા અવગણવું. કોઈ ફાલતુ વાત કે નકામી વસ્તુ તરફ ધ્યાન ન આપવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. મેનેજ એટલે કે સંભાળવું અથવા ગોઠવણ કરવી. કોઈ મુશ્કેલ કામ કે સમયને બરાબર રીતે હેન્ડલ કરવું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ઓપ્શન એટલે કે વિકલ્પ.
જ્યારે આપણી પાસે એક કરતાં વધુ રસ્તા કે પસંદગી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. બાળમિત્રો, તો ચાલો હવે આપણે આપણા વાક્યો વિશે શીખીએ. હકીકતમાં હું ચાવીઓ ઘરે ભૂલી ગઈ છું. એકચ્યુઅલી આઈ ફોરગોટ માય કીઝ એટ હોમ. કે હકીકતમાં હું મારી ચાવીઓ ઘરે ભૂલી ગઈ છું. મૂળભૂત રીતે આ એપ્લિકેશન વાપરવામાં ખૂબ જ સરળ છે. બેઝિકલી ધીસ એપ ઇઝ વેરી ઇઝી ટુ યુઝ. મૂળભૂત રીતે આ એપ્લિકેશન વાપરવામાં ખૂબ જ સરળ છે. અચાનક લાઇટો જતી રહી. સડનલી ધ લાઇટ્સ વેન્ટ આઉટ. અચાનક લાઇટો જતી રહી. હું સાચે જ આજે બહુ થાકી ગઈ છું. આઈ એમ લિટરલી સો ટાયર્ડ ટુડે. હું સાચે જ આજે બહુ થાકી ગઈ છું. કૃપા કરીને તમારા અભ્યાસ પર ધ્યાન આપો. પ્લીઝ ફોકસ ઓન યોર સ્ટડીઝ. કૃપા કરીને તમારા અભ્યાસ પર ધ્યાન આપો. તેની પાસે ચિત્રકામ માટે ઘણા સર્જનાત્મક વિચારો છે. શી હેઝ મેની ક્રિએટિવ આઈડિયાઝ ફોર ડ્રોઈંગ. તેની પાસે ચિત્રકામ માટે ઘણા સર્જનાત્મક વિચારો છે. પ્રેક્ટિસ માણસને હોશિયાર બનાવે છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. પ્રેક્ટિસ માણસને હોશિયાર બનાવે છે. કૃપા કરીને મને આ કામની લેટેસ્ટ માહિતી આપો. પ્લીઝ ગીવ મી ધ અપડેટ્સ ઓન ધીસ વર્ક. કૃપા કરીને મને આ કામની લેટેસ્ટ માહિતી આપો. આ વિડિયો યુટ્યુબ પર વાયરલ થઈ ગયો છે. કે ધીસ વિડિયો વેન્ટ વાયરલ ઓન યુટ્યુબ. કે આ વિડિયો યુટ્યુબ પર વાયરલ થઈ ગયો છે. આ પ્રોજેક્ટ માટે આવતીકાલે છેલ્લી તારીખ છે. કે ટુમોરો ઇઝ ધ ડેડલાઇન ફોર ધીસ પ્રોજેક્ટ. કે આ પ્રોજેક્ટ માટે આવતીકાલે છેલ્લી તારીખ છે. સાચું કહું તો મને આનો જવાબ ખબર નથી. ટુ બી ઓનેસ્ટ આઈ ડોન્ટ નો ધ આન્સર. સાચું કહું તો મને આનો જવાબ ખબર નથી. બસ નકારાત્મક કોમેન્ટ્સ પર ધ્યાન ન આપો. જસ્ટ ઇગ્નોર નેગેટિવ કોમેન્ટ્સ. બસ નકારાત્મક કોમેન્ટ્સ પર ધ્યાન ન આપો. આપણી પાસે શનિ રવિ માટે 2 વિકલ્પો છે. વી હેવ 2 ઓપ્શન ફોર ધ વીકેન્ડ. આપણી પાસે શનિ રવિ માટે 2 વિકલ્પો છે. મારા કામના કલાકો ખૂબ જ અનુકૂળ છે. કે માય વર્કિંગ અવર્સ આર વેરી ફ્લેક્સિબલ. મારા કામના કલાકો ખૂબ જ અનુકૂળ છે. પ્રદૂષણ વિનાની એક સુંદર દુનિયાની કલ્પના કરો. ઇમેજિન અ બ્યુટીફુલ વર્લ્ડ વિધાઉટ એની પોલ્યુશન. પ્રદૂષણ વિનાની એક સુંદર દુનિયાની કલ્પના કરો. કમનસીબે ભારે વરસાદને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. અનફોર્ચ્યુનેટલી ધ ફ્લાઇટ વોઝ કેન્સલ્ડ બાય ધ હેવી રેઇન. કમનસીબે ભારે વરસાદને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જો તમે ભણશો નહીં તો દેખીતી રીતે જ તમે નાપાસ થશો. ઇફ યુ વોન્ટ સ્ટડી યુ વિલ ઓબ્વિયસલી ફેલ. જો તમે ભણશો નહીં તો દેખીતી રીતે જ તમે નાપાસ થશો. આપણે આપણી પિકનિક આવતા અઠવાડિયા સુધી આગળ ધકેલવી પડશે. વી હેવ ટુ પોસ્ટપોન અવર પિકનિક અનટિલ નેક્સ્ટ વીક. આપણે આપણી પિકનિક આવતા અઠવાડિયા સુધી આગળ ધકેલવી પડશે. બાળમિત્રો, આ રીતે રોજિંદા જીવનમાં આવા શબ્દો વાપરીને તમે સારું એવું અંગ્રેજી બોલી શકો છો. અને આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.